હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર ચેનલ ઇલેક્ટ્રોઝોન. જો તમે આ ચેનલ ઉપર પહેલીવાર આવો છો તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા અને દરેક વિડીયોની અપડેટ સૌથી પહેલાં મેળવવા માટે બાજુમાં આપેલું બેલ આઇકોનને જરૂરથી પ્રેસ કરજો. આજે આપણે જે મોડલ ક્વેશ્ચન પેપર તલાટી માટેના અપલોડ કરી રહ્યા છીએ એ સિરીઝનું ચોથું પેપર અપલોડ કરવા જઈ રહ્યા છીએ. કમેન્ટ્સને ધ્યાનમાં રાખીને આ પેપર માટે એપ્ટિટ્યૂડ અને રિઝનિંગ આ બંને સેક્શનના જે પણ સોલ્યુશન છે એને સાથે જ સોલ્વ કરીને અપલોડ કરવામાં આવેલા છે. તો આ પેપરને પહેલેથી છેલ્લે સુધી જરૂરથી સોલ્વ કરશો. તો સૌથી પહેલો ક્વેશ્ચન છે 5, 6, 7 સ્ટાર 6, 7ને 11 વડે નિશેષ ભાગી શકાય છે. તે માટે સ્ટારની જગ્યાએ નીચેનામાંથી કયો અંક હશે? તો અહીંયા 5 છે એ સાચો આન્સર છે. જ્યારે આપણે 5 અહીંયા મૂકીએ ત્યારે આપેલ સંખ્યાને 11 વડે નિશેષ ભાગી શકાય. ક્વેશ્ચન નંબર 2, x ઇક્વલ્સ ટુ √2 તથા y ઇક્વલ્સ ટુ √8 છે. તો x અને y બરાબર શું થાય? તો સાચો આન્સર છે 4, જેનું સોલ્યુશન કંઈક આ. ક્વેશ્ચન નંબર 3, છંદ ઓળખાવો. લાંબા જોડે ટૂંકો જાય, મરે નહીં તો માંદો થાય. તો આ છંદ ચોપાઈનો છે, એટલે આન્સર બી. ક્વેશ્ચન નંબર 4, છંદ ઓળખાવો. મુખ સમકો મંગલ નહીં, મૃત્યુ સમી ન આણ જગ, સમકો જંગલ નહીં, સત્ય સમી નહીં વાણ. આ છંદ માટેનો પ્રકાર છે દોહરો. ક્વેશ્ચન નંબર 5, આપણો ધર્મ કયા સાહિત્યકારની પ્રસિદ્ધ કૃતિ છે? તો સાચો આન્સર છે આનંદ શંકર ધ્રુવ. ક્વેશ્ચન નંબર 6, જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત. કોની પ્રસિદ્ધ પંક્તિ છે? તો સાચો આન્સર છે અરદેસર ખબરદાર. ક્વેશ્ચન નંબર 7, યોર સક્સેસ ઇઝ બ્લેન્ક યોર હાર્ડવર્ક. તો સાચો આન્સર છે યોર સક્સેસ ઇઝ ડ્યુ ટુ યોર હાર્ડવર્ક. ક્વેશ્ચન નંબર 8, બ્લેન્ક ઇઝ યુઝડ ફોર ડ્રાઇવિંગ નેલ્સ. તો હેમર ઇઝ યુઝડ ફોર ડ્રાઇવિંગ નેલ્સ. 9મો ક્વેશ્ચન છે, નાક તો ગંધ, તો જીભ તો શું? તો સાચો આન્સર છે સ્વાદ, એટલે કે નાક ગંધને સૂંઘી શકે અને જીભ સ્વાદને પારખી શકે. 10મો ક્વેશ્ચન છે, નીચે આપેલા શબ્દો પૈકી અલગ પડતો શબ્દ શોધી તેને અલગ તારવો. તો સાચો આન્સર છે ટમેટું, કેમ કે ગાજર, બટાટા અને મૂળો ત્રણેય જમીનની અંદર થાય, જ્યારે ટમેટું જમીનની ઉપર થાય છે. 11મો ક્વેશ્ચન, 12 જાન્યુઆરી નિમિત્તે 22મો રાષ્ટ્રીય યુવા ઉત્સવ ક્યાં યોજાયો હતો? તો સાચો આન્સર છે નોઈડા. 12મો ક્વેશ્ચન છે, ચંદ્રવર્ષ એટલે કેટલા દિવસનું હોય છે? તો સાચો આન્સર છે 354 દિવસનું. 13મો ક્વેશ્ચન, મોરલે મિન્ટો સુધારા અધિનિયમ ક્યારે આવ્યો હતો? તો સાચો આન્સર છે ઈસવીસન 1909માં. 14મો ક્વેશ્ચન છે, આંસુ ગેસનું મુખ્ય ઘટક કયું હોય છે? તો નાઇટ્રસ ઓક્સાઇડ એ આંસુ ગેસ માટેનું મુખ્ય ઘટક હોય છે. 15મો ક્વેશ્ચન, પ્રતિવર્ષ તાનારીરી સંગીત મહોત્સવ ક્યાં આયોજિત થાય છે? તો સાચો આન્સર છે વડનગરમાં. 16મો ક્વેશ્ચન, કમ્પ્યુટર ન્યુમેરિકલ ડેટામાં કેટલા આંકડાઓનો પ્રયોગ થાય છે? તો સાચો આન્સર છે 0 થી 9 સુધીના આંકડાઓનો પ્રયોગ થાય છે. 17મો ક્વેશ્ચન, પંચાયતોની ચૂંટણીની તારીખ કોણ નક્કી કરી આપે છે? તો સાચો આન્સર છે રાજ્ય ચૂંટણી પંચ. 18મો ક્વેશ્ચન છે, 12, 18, 21 અને 28 વડે ભાગી શકાય તેવી 4 અંકની સૌથી મોટી સંખ્યા કઈ છે? તો અહીં કેલ્ક્યુલેશન પછી સાચો આન્સર આવે છે સી 9828, જેની ગણતરી કંઈક આ પ્રમાણે છે.
19મો ક્વેશ્ચન 1 પ્લસ 0.1 પ્લસ 0.01 આનો સરવાળો કરતા સાચો આન્સર મળે છે 1.11. 20મો ક્વેશ્ચન છે છંદ ઓળખાવો. નરદેવ ભીમકની સુતા દમયંતી નામે સુંદરી સુણીને પ્રશંસા હંસથી નળરાયને મનથી વરી. તો 20માનો સાચો આન્સર છે હરિગીત. 21મો ક્વેશ્ચન સંધિ જોડો. માતૃ પ્લસ આદેશ. તો સાચો આન્સર છે માત્રાદેશ. 22મો ક્વેશ્ચન મધુસૂદન વલ્લભદાસ ઠાકરનું ઉપનામ શું હતું? તો સાચો આન્સર છે મધુરાય. 23મો ક્વેશ્ચન ફાનસના અજવાળે નિબંધના સર્જક કોણ છે? તો સાચો આન્સર છે પ્રફુલ્લ રાવળ. 24મો ક્વેશ્ચન ઇફ યુ હેડ આસ્ક્ડ હિમ હી ખાલી જગ્યા યુ. તો સાચો આન્સર છે વુડ હેવ હેલ્પ્ડ. 25મો ક્વેશ્ચન they have lived there blank 2008. તો સાચો આન્સર છે since 2008. 26મો ક્વેશ્ચન છે છોકરીઓની એક લાઇનમાં રિયા ડાબી બાજુથી 12મા ક્રમે છે અને પ્રિયા જમણી બાજુથી 10મા ક્રમે છે. જો બંને પોતાનું સ્થાન અદલ બદલ કરે તો રિયા ડાબી બાજુથી 15મા ક્રમે આવી જાય છે. તો જમણી બાજુથી પ્રિયાનું સ્થાન કેટલામું હશે? તો કેલ્ક્યુલેશન પછી સાચો આન્સર છે 13. 27મો ક્વેશ્ચન ઈસરોના નવા અધ્યક્ષ કોણ બન્યા છે? તો સાચો આન્સર છે કે સિવન. 28મો ક્વેશ્ચન સોમનાથમાં સંગમ થતી 3 નદીઓમાં કોનો સમાવેશ થતો નથી? તો ઓજત નામની નદી જે સંગમ થતી નદીઓમાં સમાવેશ થતો નથી. 29મો ક્વેશ્ચન ભારતના પ્રથમ ગવર્નર જનરલ કોણ હતા? તો સાચો આન્સર છે લોર્ડ વિલિયમ બેન્ટિક. 30મો ક્વેશ્ચન કયો જાતીય રોગ છે? તો ગોનોરિયા એ જાતીય રોગ છે. 31મો ક્વેશ્ચન કયું જોડકું સાચું નથી? તો દાદરા નગર હવેલી અને પોર્ટ બ્લેર એ સાચું જોડકું નથી. બાકી બધા માટે રાજ્ય અને તેની રાજધાની આપેલી છે. 32મો ક્વેશ્ચન IBM દ્વારા તૈયાર કરવામાં આવેલા લેપટોપ કમ્પ્યુટરની સિરીઝને શું કહેવામાં આવે છે? તો સાચો આન્સર છે થિંકપેડ. 33મો ક્વેશ્ચન એક વ્યક્તિ તેની કાર પૂર્વ દિશામાં 50 કિલોમીટર ચલાવે છે. તે જમણી બાજુ વળીને 30 કિલોમીટર જાય છે. તે પછી પશ્ચિમ દિશામાં વળીને 10 કિલોમીટર જાય છે. તો તે પ્રારંભથી કેટલા કિલોમીટર દૂર હશે? તો સાચો આન્સર છે 50 કિલોમીટર. જેનું સોલ્યુશન કંઈક આ પ્રમાણે છે. ચોત્રીસમો ક્વેશ્ચન 10 વર્ષ પહેલા રામ અને રહીમની ઉંમરનો ગુણોત્તર 1:3 છે. 5 વર્ષ પછી તેની ઉંમરનો ગુણોત્તર 2:3 થશે. તો તેની વર્તમાન ઉંમરનો ગુણોત્તર કેટલો થશે? તો સાચો આન્સર છે 3:5. જેનું સોલ્યુશન કંઈક આ પ્રમાણે છે. પાંત્રીસમો ક્વેશ્ચન છે જો એના 40% બરાબર બીના 25% અને બીના a%ના x%, તો x બરાબર કેટલા ટકા? તો સાચો આન્સર છે 160%. જેનો સોલ્યુશન કંઈક આ પ્રમાણે છે. છત્રીસમો ક્વેશ્ચન છે સંધિ છોડો અનુષ્ઠાન. તો સાચો આન્સર બને અનુ પ્લસ સ્થાન. 37મો ક્વેશ્ચન છે શબ્દો સમૂહ માટે એક શબ્દ આપો. આંખના ખૂણેથી જોવાની મોહક રીત. તો સાચો આન્સર છે કટાક્ષ. 38મો ક્વેશ્ચન છે તારી આંખનો અફીણી કયા સાહિત્યકારની રચના છે?
તો સાચો આન્સર છે વેણીભાઈ પુરોહિત. 39મો ક્વેશ્ચન છે ખાલી ફ્રેમ વાર્તા સંગ્રહ કોનો છે? તો સાચો જવાબ છે કંદર્પ દેસાઈ. 40મો ક્વેશ્ચન છે ટુ ગ્રીઝ ધી પામ મીન્સ, તો સાચો આન્સર છે ટુ બ્રાઇબ. સ્ટોપ ધેટ નોઇઝ ખાલી જગ્યા, તો સાચો આન્સર છે વિલ યુ. 42મો ક્વેશ્ચન છે એક પુરુષે એક સ્ત્રીનો પરિચય કરાવતા કહ્યું કે એની માતા મારી સાસુની એકમાત્ર પુત્રી છે. તત્પુરુષનો આ સ્ત્રી સાથેનો સંબંધ શું હશે? તો સાચો આન્સર છે પિતા. 43મો ક્વેશ્ચન છે વર્ષ 2015માં કઈ નવલકથા માટે રઘુવીર ચૌધરીને જ્ઞાનપીઠ પુરસ્કાર મળેલો હતો? તો સાચો આન્સર છે અમૃતા માટે. 44મો ક્વેશ્ચન કયા મંદિરના મુખ્ય બે દ્વારો સ્વર્ગદ્વાર અને મોક્ષ દ્વાર તરીકે ઓળખાય છે? તો સાચો આન્સર છે દ્વારકા. 45મો ક્વેશ્ચન ભારતમાં રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની સૂચિ બંધારણની કઈ અનુસૂચિમાં છે? તો સાચો આન્સર છે પહેલી અનુસૂચિ. 46મો ક્વેશ્ચન કરોડરજ્જુ વગરનું પ્રાણી કયું છે? તો સાચો આન્સર છે તકમરિયા. 47મો ક્વેશ્ચન ફેધમ શું છે? તો સાચો આન્સર છે પાણીની ઊંડાઈ માપવાનો એક માપક્રમ છે. 48મો ક્વેશ્ચન 4 + 4 ભાંગ્યા 4 - 4, તો સાચો આન્સર શું આવે? તો જવાબ છે 1, જેનું સોલ્યુશન કંઈક આ પ્રમાણે છે. ઓગણપચાસમો ક્વેશ્ચન છે 5 સંખ્યાઓની સરેરાશ 9 છે, 5માંથી 3 સંખ્યાઓની સરેરાશ 7 છે, તો અન્ય 2 સંખ્યાઓની સરેરાશ કેટલી હશે? તો સાચો આન્સર છે 12, જેનું સોલ્યુશન કંઈક આ પ્રમાણે છે. પચાસમો ક્વેશ્ચન છે શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. નદીની કાંકરાવાળી રેતી જેને શું કહેવાય? તો સાચો આન્સર છે વેકરો. 51મો ક્વેશ્ચન સમાસ ઓળખાવો. હૈયા સગડી, તો સાચો આન્સર છે કર્મધારાય સમાસ. 52મો ક્વેશ્ચન કયા સાહિત્યકારનું ઉપનામ પુનર્વસુ છે? તો સાચો આન્સર છે લાભશંકર ઠાકર. 53મો ક્વેશ્ચન જટાયુ કાવ્ય સંગ્રહના રચયિતા કોણ છે? તો સાચો આન્સર છે સિતાંશુ યશચંદ્ર. 54મો ક્વેશ્ચન છે બાય ધી એન્ડ ઓફ સમર યુ ખાલી જગ્યા યોર હાયર સેકન્ડરી એક્ઝામિનેશન ટુ પાસ માટે આપણે યોગ્ય શબ્દ મૂકવાનો છે. તો સાચો આન્સર છે વિલ હેવ પાસ્ડ. 55મો ક્વેશ્ચન વન હુ હેઝ લોસ્ટ હિઝ વાઇફ ઇઝ કોલ્ડ, તો સાચો આન્સર છે વિડોઅર. 56મો ક્વેશ્ચન પ્રિયા 10 કિલોમીટર દક્ષિણમાં જાય છે અને પછી તે ત્યાંથી 135 અંશના ખૂણે પોતાની ડાબી બાજુએ વળી જાય છે અને ચાલવા માંડે, તો તે અત્યારે કઈ દિશામાં છે એવું કહી શકીએ? તો સાચો આન્સર છે ઉત્તર અને પૂર્વ દિશામાં. 57મો ક્વેશ્ચન છે તાજેતરમાં સુપ્રીમ કોર્ટના કયા વકીલને સીધા જજ બનાવવામાં આવ્યા હતા? તો સાચો આન્સર છે ઇન્દુ મલ્હોત્રાને. 58મો ક્વેશ્ચન આણદાબા બાવાનો આશ્રમ ક્યાં આવેલો છે? તો સાચો આન્સર છે જામનગરમાં. 59મો ક્વેશ્ચન કોઈપણ વ્યક્તિને જીવન જીવવાનો હક બંધારણના કયા અનુચ્છેદ અંતર્ગત મળે છે? તો સાચો આન્સર છે 21 વર્ષ. 60મો ક્વેશ્ચન 4 વર્ષ પહેલા એસ અને એચનો
ઉંમરનો ગુણોત્તર 5:3 હતો તેમની હાલની ઉંમરનો ગુણોત્તર 11:7 હોય તો 3 વર્ષ પછી એચની ઉંમર કેટલી હશે? તો સાચો આન્સર છે 31 વર્ષ, જેનું સોલ્યુશન કંઈક આ પ્રમાણે. 61મો ક્વેશ્ચન. ₹600ની ઘડિયાળ ₹750માં વેચતા કેટલા ટકા નફો થાય છે? તો સાચો આન્સર છે 25%, જેનું સોલ્યુશન કંઈક આ પ્રમાણે. 62મો ક્વેશ્ચન. ₹100ના 10% લેખે 2 વર્ષના સાદા અને ચક્રવૃદ્ધિ વ્યાજ વચ્ચેનો તફાવત કેટલો થાય? તો સાચો આન્સર આવે છે ₹1, પણ જે આપેલા એક પણ ઓપ્શનમાં નથી, એટલે કે આન્સર છે નન ઓફ ધી એબોવ, જેનું સોલ્યુશન કંઈક આ પ્રમાણે છે. 63મો ક્વેશ્ચન છે. સમાસ ઓળખાવો તો ત્રિભુવન. તો સાચો આન્સર છે દ્વિગુ સમાસ. 64મો ક્વેશ્ચન છે. અલંકાર ઓળખાવો. મગન એટલે તીનપત્તીનો બાદશાહ. તો સાચો આન્સર છે રૂપક અલંકાર. 65મો ક્વેશ્ચન. અલંકાર ઓળખાવો. નટવર નિરખે નેન. તો સાચો આન્સર છે વર્ણસગાઈ અલંકાર. 66મો ક્વેશ્ચન છે. હવાના પગલા કાવ્ય સંગ્રહના કવિ કોણ છે? તો 66મા ક્વેશ્ચનનો આન્સર છે દીપક બારડોલીકર. 67મો ક્વેશ્ચન છે. વાર્તા 25 વાર્તા સંગ્રહના કર્તા કોણ છે? તો સાચો આન્સર છે રમેશ શાહ. 68મો ક્વેશ્ચન. ગીવ પ્લુરલ ફોર્મ ઓફ માઉસ. તો સાચો આન્સર છે માઇસ. 69મો ક્વેશ્ચન. મિસ્ટર બાજપાઈ સ્પોક ઇન ખાલી જગ્યા અ વે ધેટ ઓલ વેર સરપ્રાઇઝડ. તો સાચો આન્સર છે સચ અ વે ધેટ ઓલ વેર સરપ્રાઇઝડ. 70મો ક્વેશ્ચન. મને અહીંયા કંઈક ડાઉટ લાગે છે, એટલે કે 70મો ક્વેશ્ચન આપણે અત્યારે સ્કીપ કરીએ છીએ. 71મો ક્વેશ્ચન. તાજેતરમાં કઈ અભિનેત્રીને સ્વચ્છ આદત સ્વચ્છ ભારતની એમ્બેસેડર બનાવવામાં આવેલી છે? તો સાચો આન્સર છે કાજોલ. 72મો ક્વેશ્ચન. ક્રીમીલેયર શબ્દનો પ્રયોગ સૌપ્રથમ કઈ સમિતિ દ્વારા કરવામાં આવ્યો હતો? તો સાચો આન્સર છે સતનાથન. 73મો ક્વેશ્ચન. ગુજરાતમાં કયા જિલ્લામાં સૈનિક સ્કૂલ આવેલી છે? તો સાચો આન્સર છે જામનગર જિલ્લામાં. 74મો ક્વેશ્ચન. કાયમી રેમને આપણે કયા નામથી ઓળખીએ છીએ? તો સાચો આન્સર છે સ્ટેટિક રેમ. 75મો ક્વેશ્ચન. એક કામ 40 મજૂર 100 દિવસમાં પૂર્ણ કરે છે, તો તે કામ 125 મજૂર કેટલા દિવસમાં પૂર્ણ કરી શકે? તો સાચો આન્સર છે 32 દિવસ, જેનું કેલ્ક્યુલેશન કંઈક આ પ્રમાણે. 76મો ક્વેશ્ચન છે. કોઈ એક માણસ નિયત અંતર 75 કિલોમીટર પર અવરની ઝડપથી કાર ચલાવીને પૂરું કરે છે અને તે 45 કિલોમીટર પર અવરની ઝડપવાળા સ્કૂટર પર મુસાફરી કરીને પરત ફરે છે. સમગ્ર મુસાફરી દરમિયાન તેની સરેરાશ ઝડપ શોધો. તો સાચો આન્સર છે 56.25. 77મો ક્વેશ્ચન છે. અલંકાર ઓળખાવો. ચોમાસું આવતા સૃષ્ટિ નવું જીવન મેળવે છે. તો સાચો આન્સર છે શ્લેષ અલંકાર. 78મો ક્વેશ્ચન છે. સાચી જોડણી આપો. તો સાચો આન્સર જે છે એ પ્રતિબિંબ, એટલે કે બંનેમાં રસ્વ ઈ છે. 79મો ક્વેશ્ચન. જળમાં તરસી માછલી નવલકથાના કર્તા કોણ છે? તો સાચો આન્સર છે નવનીત સેવક. 80મો ક્વેશ્ચન. મૃગજળ નવલકથાના કર્તા કોણ છે? તો સાચો આન્સર છે કલ્પના દવે. 81મો ક્વેશ્ચન. અનાથ લઘુ નવલની કોની છે?
તો સાચો આન્સર છે સુભાષ શાહ. 82મો ક્વેશ્ચન, ફાઇન્ડ આઉટ એન્ટોનિમ ઓફ ઇક્વાલિટી. તો સાચો આન્સર છે અનઇક્વાલિટી એટલે કે સી. 83મો ક્વેશ્ચન, ધ ટ્રેન સ્ટોપ્ડ ખાલી જગ્યા. તો સાચો આન્સર છે સડનલી. ધ ટ્રેન સ્ટોપ્ડ સડનલી. 84મો ક્વેશ્ચન છે, ચીને કઈ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ વિકસાવી છે? તો સાચો આન્સર છે બેડિયોવ. 85મો ક્વેશ્ચન છે, 120, 99, 80, 63, 68. તો આ સિરીઝમાં આગળ કઈ સંખ્યા હશે? તો અહીંયા ચેક કરીએ તો અહીંયા 21નો ઘટાડો છે, પછી 19નો ઘટાડો છે, પછી 17નો ઘટાડો, પછી 15નો ઘટાડો અને હવે 48માંથી 13ને ઘટાડીએ એટલે કે સાચો આન્સર છે 35. 86મો ક્વેશ્ચન, મૃણાલિની સારાભાઈએ કઈ નૃત્ય શૈલીનો વારસો આજે જાળવી રાખ્યો છે? તો સાચો આન્સર છે ભરતનાટ્યમ. 87મો ક્વેશ્ચન, ગણ એ ખાલી જગ્યા પદ છે? તો સાચો આન્સર છે અવ્યાખ્યાયિત પદ છે. 88મો ક્વેશ્ચન, એ યોગ બી ડેશ અને હોલ ડેશ માટે શું સાચું છે? તો સાચો આન્સર છે એ ડેશ છેદ બી. 89મો ક્વેશ્ચન, સાચી જોડણી આપો. તો સાચી જોડણી હસ્તલિખિત એટલે કે બંનેમાં રસ્વ ઈ છે. 90મો ક્વેશ્ચન, વિરુદ્ધાર્થી શબ્દ આપો. વ્યર્થ. તો સાચો આન્સર છે સાર્થક. 91મો ક્વેશ્ચન છે, બોરસલીની પાનખર નવલકથાના કર્તા કોણ છે? તો સાચો આન્સર છે સુધામૂર્તિ. 92મો ક્વેશ્ચન છે, બર્ફીલી સાંજનો તડકો કૃતિના કર્તા કોણ છે? તો સાચો આન્સર છે રશ્મિ શાહ. 93મો ક્વેશ્ચન છે, વન હુ સ્પેશિયલાઇઝિસ ઇન બર્ડ્સ. તો એને શું કહેવાય? તો સાચો આન્સર છે ઓર્નિથોલોજિસ્ટ. 94મો ક્વેશ્ચન છે, એટ ધીસ ટાઈમ યસ્ટરડે આઈ ખાલી જગ્યા ઇન ધી રિવર. તો સાચો આન્સર છે આઈ વોઝ સ્વિમિંગ ઇન ધી રિવર. 95મો ક્વેશ્ચન છે, ઇટ ખાલી જગ્યા હિયર ફોર લાસ્ટ 2 days. તો સાચો આન્સર છે ઇટ હેઝ બીન રેનિંગ હિયર ફોર લાસ્ટ 2 days. 96મો ક્વેશ્ચન છે, તાજેતરમાં સ્ફૂર્તિ એફ કયા મંત્રાલયે લોન્ચ કરેલી છે? તો સાચો આન્સર છે રેલવે મંત્રાલય. 97મો ક્વેશ્ચન, જમિયલ શાહ પીરની દરગાહ કયા જિલ્લામાં આવેલી છે? તો સાચો આન્સર છે જુનાગઢ જિલ્લામાં. 98મો ક્વેશ્ચન છે, મનુષ્યનું હૃદય શરીરમાં કઈ તરફ નમેલું હોય છે? તો સાચો આન્સર છે ઉપર તરફ નમેલું હોય છે. 99મો ક્વેશ્ચન છે, ખાલી જગ્યાની ચડાઈથી ગ્રીક પ્રજા ભારત આવી હતી. તો સાચો આન્સર છે સિકંદરની. 100મો ક્વેશ્ચન છે, ગુજરાતમાં સૌ પ્રથમ રાષ્ટ્રપતિ શાસન ક્યારે લાદવામાં આવ્યું હતું? તો સાચો આન્સર છે ઈસવીસન 1971માં. જો ફ્રેન્ડ્સ તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને શેર કરવાનું ન ભૂલતા, અને જો તમે શેર કરશો તો તમે બીજા ફ્રેન્ડ્સને પણ વધારે માર્ક્સ લેવા માટે હેલ્પ કરી શકશો. જો તમે આ ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. થેન્ક યુ સો મચ.